રામોલ પોલીસે વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર આરોપીની કરી ધરપકડ। વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી લેનારા આરોપીઓનો ભોગ બનેલા લોકોએ ન્યાય માટે રામોલ પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો છે। મહેશ જાંગરાએ મેડિકલ અને બાંધકામ ક્ષેત્રના મોટા ઉદ્યોગપતિ તરીકે પોતાને રજૂ કરી વ્યવસાયી વ્યવહારોના લાભ બહાને લગભગ 20 વેપારીઓનો વિશ્વાસ જીતી લીધો હતો। તેણે વિવિધ વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી લીધી અને પછી તે લઈ અને ફરાર થઈ ગયો। આ છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓમાં મુખ્યત્વે જૈન સમુદાયના વેપારીઓનો સમાવેશ થાય છે। કરોડો રૂપિયાની છેતરપિંડી બાદ આ વેપારીઓમાં રોષ છે। આ સમગ્ર મામલાથી પીડિત વેપારીઓ એક થઈ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ ઘટનાથી વેપારી સમુદાયમાં સનસનાટી મચી ગઈ છે। રામોલ પોલીસે વેપારીઓની અરજી નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી છે। આરોપી મહેશ જાંગરાની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। લલિત જૈન અને અન્ય 15 એના જે મિત્રો છે અથવા પરિવારજનો છે એમની સાથે એક ફ્રોડ થયેલું। તો એને પોલીસ સ્ટેશને આવીને અરજી આપેલી। વિગત જાણતા જણાઈ આવેલ કે મહેશ જાંગડા, એનો સગો ભાઈ અને એનો ભત્રીજો, ટોટલ 3 લોકોએ એમની સાથે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી। વિવિધ પ્રકારના પૈસા એ કેશમાં અને ઓનલાઈન પણ ઇન્વેસ્ટ કરાવ્યા અને કોઈ પણ જાતનું વળતર એને આપેલું નહીં અને પોતે ફરાર થઈ ગયેલો। એવી રીતની એની ફ્રોડની હકીકત જાણવામાં આવેલ। તેથી રામોલ પોલીસ સ્ટેશને ગઈ તારીખ 15 ઓક્ટોબર 2025 ના રોજ BNS ની કલમ 316, 318 અને 61(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। કઈ કઈ મોડસ ઓપરેન્ડના આધારે તેને રૂપિયા પડાવ્યા હતા? એક જ સમાજના લોકોને તેને ટાર્ગેટ કર્યા છે? એની એમઓમાં એવું છે, એ મહેશ જાંગડા પોતે એક મેડિકલ સ્ટોર ચલાવે છે અને પોતે કન્સ્ટ્રક્શન કંપની એસ્ટાબ્લિશ કરી અને વિવિધ કન્સ્ટ્રક્શન કરવાનું હોય। પછી એક એની અલગ અલગ પેઢી છે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી અને સારામાં સારું વળતર આપવાની લાલચ આપી અને જૈન સમાજના જે પ્રતિષ્ઠિત લોકો છે, ધંધાદારી લોકો છે, એમને વિવિધ યોજના હેઠળ એને ઇન્વેસ્ટ કરાવતા અને કોઈ પણ જાતનું રિટર્ન આપ્યા વગર એને ઉચાપત કરી અને પોતે નાસી ગયેલ છે। ટોટલ કેટલા રૂપિયાનું તેને ફ્રોડ કર્યું? કેટલા સમયમાં કર્યું? હાલ 16 ફરિયાદીઓ આપણી સાથે છે અને એમની ટોટલ અમાઉન્ટ 5,50 લાખ જેટલી અંદાજિત અમાઉન્ટ થાય છે। અન્ય પણ બીજા લોકો સામે આવી શકે છે। એની પૂછપરછમાં અત્યારે તો એવું જ કહે છે કે પોતે પણ જે જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હતું એમાં એને લોસ થયો છે અને એવી રીતે, પણ વાસ્તવિક તો હવે રિમાન્ડ મેળવી અને પછી વિગતે તપાસ કરશું ત્યારે જાણવા મળશે। મહેશ જાંગડાનું બેકગ્રાઉન્ડ શું છે મેડિકલ સ્ટોર સિવાય? પોતે મેઇન એનો બિઝનેસ મેડિકલ સ્ટોરનો છે। વર્ષોથી એ મેડિકલ સ્ટોરના વ્યવસાય સાથે જ સંકળાયેલો છે। મારું નામ જૈન લલિત કુમાર છે। ઉષા બંગલા વસ્ત્રાલમાં રહું છું। લલિતભાઈ, તમે ફરિયાદ નોંધાવી છે રામોલ પોલીસ સ્ટેશનમાં, કોના વિરુદ્ધ નોંધાવી? કેટલાની છેતરપિંડી અને કેવી રીતે આચરી તમે? છેતરપિંડીનો આંકડો તો બહુ મોટું છે, પણ અત્યારે અમે 5,42 લાખ રૂપિયાનું અહીંયા ફરિયાદ નોંધાવી છે અને અમારા જૈન સમાજનો જ મહેશ કુમાર દીપચંદ જાંગડા, નવીન કુમાર દીપચંદ જાંગડા અને શુભમ કુમાર સુરેન્દ્ર કુમાર જૈન, આ ત્રણે મળીને બધું મંડળીના નામે, પછી કન્સ્ટ્રક્શનના નામે દિશા એન્ટરપ્રાઇઝ, જૈન કેપિટલ, આ બધા પેઢીઓ ઊભી કરીને અમારી જૈન સમાજની અંદર જૈન સમાજનું એને કૌભાંડ કર્યું છે અને બહારનું કર્યું છે હજી જાહેર નથી। આ તો મીડિયા માધ્યમથી બહાર ખુલાસો થાય તો ઘણા બધા ભેગા થાય એવું છે અને આંકડો તો બહુ મોટું છે। અત્યારે કેટલા લોકો ભોગ બનનાર હશે? આંકડો કેટલો હશે ચીટિંગનો? હા, આમ આંકડો અમારો અત્યારે 5,42 લાખનો તો બતાવ્યો છે, પણ આંકડો મોટો છે। કેટલું અંદાજિત અને કેટલા લોકો ભોગ બનનાર? હા, ભોગ બનનાર તો 70 થી 80 જણા છે, પણ અત્યારે હાલમાં અમે 15-16 જણા તો ફરિયાદ નોંધાઈ છે અને જો આ મીડિયા માધ્યમથી ખુલ્લું પાડશે તો બીજા બી ઘણા બધા અહીંયા આવશે જ અને અમારી જે ફરિયાદ નોંધાઈ છે એના પછી બી ઘણા બધા લોકો એમને ફોન કરીને કીધું છે કે અમે પણ ફરિયાદ નોંધાવવા માંગીએ છીએ। શું કહીને રૂપિયા પડાવતો હતો? બસ આ કે તમારે ઊંચા વળતર તમને આપીશું, કન્સ્ટ્રક્શનના નામે વ્યવસાય કર્યું હતું એને, અને મણિનગરમાં અને ધોલેરામાં એ બધી સ્કીમો બતાવી હતી। કેટલા લોકોને એના ઓફિસ બોલાવતો તો? ક્યાં આગળ બોલાવતો હતો? ના, એ પોતે એમાં એવું છે કે ગણતરીના લોકોની પાસે જતો હતો અને ઘણા બધાને એમની મેડિકલની જે શોપ છે કાંકરિયા ગોરધનવાડી પર, ત્યાં બોલાવતા હતા અને બને મોસ્ટ ઓફલી બધા ત્રણે સાથે જ ત્યાં જ જતા હતા બધાને ઘરે જ। તમે બધે ગયા હતા સ્કીમ જોવા માટે કે કન્સ્ટ્રક્શનની? હા, હું એને મણિનગર સાઈડ જોવા ગયો હતો, પણ એ મણિનગર સાઈડ એમની છે કે નહીં એ ખબર નહીં પડી અમને,
એ હજી બી પ્લોટ જ પડ્યા છે. કેટલું રોકાણ કરો તો એનું વળતર આપે, શું કહેતા હતા? ના, અમારા જૈન સમાજની અંદર 60 પૈસાથી 80 પૈસાનું જ વળતર હતું, એટલે અમે એનાથી વધારે અપેક્ષા રાખતા બી નથી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें